દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે આજરોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા 20મો સમલગ્ન મહોત્સવ યોજાયો। 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા। આજરોજ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા 22 સમલગ્ન મહોત્સવ યોજાયા, જેમાં 25 યુગલોએ આજરોજ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં સમાજના નામાંકિત આગેવાનો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારો હેતુ સમાજની અંદર કુરિવાજો દૂર થાય અને લોકો આર્થિક રીતે સદ્ધર થાય અને તે સમગ્ર પૈસા શિક્ષણના અર્થે વપરાય અને બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે તેના માટે અમારો પ્રયત્ન રહ્યો છે। તેમજ સમાજના સમૂહલગ્નમાં આપેલ દાનના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો। આ સમૂહલગ્નમાં આશીર્વાદ આપવા માટે ચિત્તોડ જાગીર કચ્છના શ્રી 1008 મહંત શ્રી આત્મહંસ સાહેબ, ગુરુ સત્યવંત સાહેબ ચિત્તોડ જાગીર કચ્છ તેમજ પરમ પૂજ્ય સંત શ્રી કૃષ્ણદાસ બાપુ, ગુરુ શ્રી લાલદાસ બાપુ, બિલવજન હનુમાનજી મંદિર, વલ્લભનગર, રાધનપુર વાળાએ હાજરી આપી 25 યુગલોને પ્રભુતામાં પગલાં માંડવા બદલ આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ। બોલો ત્રિકમ સાહેબ। આજે ઉત્તર ગુજરાત સેવા સમિતિ, રોહિદાસ સેવા સમિતિ આજે 22મા સમૂહ લગ્ન થઈ રહ્યા છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે માનવ મેળામણ ઉપટ્યો છે, કારણ કે બહુ આનંદ છે। સમૂહ લગ્નનો એકદમ આનંદ છે અને અહીંયા પણ મોટી સંસ્થા એક બની રહી છે, સ્કૂલ બની રહી છે। તો આજે 25 સમૂહ લગ્નો પ્રભુતામાં પગલાં માંડી રહી છે દીકરીઓ, ત્યારે અમે ખૂબ એમને આશીર્વાદ આપી છીએ કે આવા ને આવા સમૂહ લગ્ન થતા રહે, આવું ને આવું સમાજમાં એકતા અખંડતા જળવાઈ રહે। એક આ બાબા સાહેબનો એ જ પણ સૂત્ર છે, શિક્ષણ એ શેણકા દૂધ છે, ભણો ગણીને હોશિયાર થાય, એવા અમારા અંતરના આશીર્વાદ। અહીંયા એક મોટું ભવ્ય સ્કૂલ બની રહ્યું છે। આપણે આ છે ભાડિયા મુકામે પણ મોટું ભવ્ય સ્કૂલ બન્યું છે અને આપણે ચિત્રોડ ધામમાં પણ મોટો ભવ્ય સ્કૂલ બનાવી છે આપણી સમાજ માટે જ। મને તો દરેક સમાજ એક જ છે, એક જ માની કે મારી સમાજ તો હું અને હું તો મારી સમાજ, આપણે બધા અરસપરસ છે, એવા મારા અંતરના આશીર્વાદથી વળી આવતે સારા ખૂબ સમૂહ લગ્ન થાય એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ। બોલો ત્રિકમ સાહેબ। ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત 22મો સમૂહ લગ્ન સમારંભ આજે ભાડિયા ખાતે અમે જે યોજ્યો, સમાજનો બહુ જ સારો સહકાર મળ્યો અને 25 નવયુગોલે દાંપત્ય જીવનમાં પગલાં પાડ્યા અને આત્મહંસ બાપુશ્રીએ અમારે ત્યાં પધારી દરેક યુગલોને આશીર્વાદ આપ્યા, ચાંદીની નોટ અર્પણ કરી અને સારું સુખમય જીવન રીતે એવા આશીર્વચન બાપુએ આપ્યા। અમને ઘણો જ આનંદ થયો અને એસીપી સાહેબ જેવા, પીએલ સાહેબ જેવા તમામ મહાનુભાવો, સમાજના મોટા વડીલો, અગ્રણીઓ, મિત્રો દરેકે જે અમને સહકાર આપ્યો, ખરેખર અમારા માટે એ ઓછો નથી। અમારી મહેનતમાં કોઈ કચાશ રહી ગઈ હોય તો અમે તમારા સમાજના દીકરા જ છીએ એ સમજીને આ પ્રસંગને અમારા જે તમે વધાવી લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર। હું રણછોડભાઈ દુધાભાઈ મકવાણા, મૂળ ગામ સિનાડ, હાલ ગાંધીધામ પ્રમુખ તરીકે છેલ્લા 2.5 વર્ષથી આ સંસ્થાનો સુકાની સંભાળું હું અને શિક્ષણ પ્રત્યે હું બહુ જ લગાવ ધરાવું હું અને સમાજના બાળકોને શિક્ષણ થકી આગળ લઈ જવા માંગુ હું।